ગરીબ પરિસ્થિતિના માણસે પણ લાખોની કિંમત મૂળ માલિકને પરત સોંપી માનવતા મહેકાવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। રૂપિયા જોઈને કોઈપણની દાનત બગડી શકે છે તેવા અનેક દાખલાઓ સામે આવતા હોય છે, પરંતુ આવા માહોલની વચ્ચે પણ આજે માનવતા મહેકી રહી છે। લાખો રૂપિયાના ઘરેણાં રસ્તામાં મળ્યા બાદ પણ કોઈ પણ પ્રકારની લાલચમાં આવ્યા વગર મૂળ માલિકને પરત કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે। વધુ એક પ્રમાણિકતાની ઘટના સુરતમાં બની છે, જેમાં ઘર લેવા માટે દંપતીએ ઘરેણાં વેચ્યા હતા। બાદમાં પતિ પત્ની બાઇક ઉપર પરત ઘરે ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં 4 લાખ પડી ગયા હતા। આ રૂપિયા ભાડે રહેનાર વ્યક્તિને મળ્યા હતા। તે ક્ષણભર પણ લાલચમાં આવ્યા વગર મૂળ માલિકને શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની હાજરીમાં પરત કર્યા હતા। આ સમયે જેના રૂપિયા પડી ગયા હતા તે મહિલાની આંખો આંસુથી છલકાઈ ગઈ હતી। અશોકભાઈ મુંજાણી પ્રમુખ છાયા સોસાયટીમાં રહે છે। નવું મકાન ખરીદવા ઈચ્છતા હોવાને કારણે રૂપિયા ઘટતા હોવાથી પોતાની પત્નીના ઘરેણાં લઈને જ્વેલર્સ પાસે પહોંચ્યા હતા, જ્યાં જ્વેલર્સ પાસેથી રૂપિયા 4,70,000 લઈને પોતાની બાઇક ઉપર પત્ની સાથે અશોકભાઈ ઘરે પરત ફરી રહ્યા હતા। એમ્બ્રોઇડરીનું કામ કરતા અશોકભાઈ જ્યારે ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે મહાલક્ષ્મી સોસાયટી પાસે અંદાજે બપોરના 2 વાગ્યાની આસપાસ 4 લાખ જેટલા રૂપિયા પડી ગયા હતા। પત્નીએ પોતાના પતિની જીવનભરની મૂડીમાંથી જે ઘરેણાં ખરીદ્યા હતા તે ઘરેણાં જ્વેલર્સને આપ્યા બાદ ઘરે પણ પહોંચ્યા નહીં અને રસ્તામાં જ રૂપિયા પડી જતા આઘાત લાગ્યો હતો। મુકેશભાઈ તાલવિયા પોતે લેસનું કામ કરે છે અને મહાલક્ષ્મી સોસાયટીમાં રહે છે। તેઓ પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન જ તેમને રસ્તા ઉપર પડેલા 4 લાખ રૂપિયા મળ્યા હતા। મુકેશભાઈ જરા પણ લાલચમાં આવ્યા વગર આસપાસના લોકોને પોતાનું એડ્રેસ આપ્યું હતું અને મોબાઈલ નંબર પણ આપી દીધો હતો। જો કોઈ વ્યક્તિ પોતાની વસ્તુ શોધવા માટે અહીં આવે તો તેને મારો સંપર્ક નંબર અને એડ્રેસ આપી દેવા માટે સૂચન કર્યું હતું। થોડા સમય બાદ અશોકભાઈ અને તેના પરિવારના લોકો છલકાતી આંખે રૂપિયા શોધવા માટે નીકળ્યા હતા। ત્યાં તેમને મુકેશભાઈ પાસે પોતાના રૂપિયા હોવાનું જાણવા મળ્યું હતું। મુકેશભાઈએ પોતાના વતનમાં જવાનું હોવાથી તેમના સાળાને ફોન કરીને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી। કોઈપણ વ્યક્તિ આવે તો તેની પાસેથી ચોકસાઈ કરી વિગત માંગી અને ખરાઈ કર્યા બાદ તેને તેમના રૂપિયા પરત આપી દેવા અશોકભાઈએ મુકેશભાઈનો સંપર્ક કરતા તેમને રૂપિયા પરત મળ્યા હતા। મારું નામ અશોકભાઈ જીવરાજભાઈ મુંજાણી, હું રહું છું પ્રમુખ સાયામાં। હવે તે દિવસે એવું બનેલું કે હું એક મારા મિત્રની દુકાનેથી પૈસાની મારે થોડી જરૂર હતી એટલે હું ત્યાંથી લઈને આવતો હતો। થેલીની અંદર ટોટલ 4,72,000 રૂપિયા હતા, પણ ગાડીની આગળ મેં થેલી ટીંગાડેલી હતી, પણ બમ્પ આવ્યો જરીક એટલે ખબર ન રહી, પણ એમાંથી નીચેથી થેલી તૂટી ગઈ અને એમાંથી 4 લાખ રૂપિયા મહાલક્ષ્મી સોસાયટીની અંદર પડી ગયા। પણ હું ઘરે જેવો પહોંચ્યો એટલે તરત મને ખ્યાલ આવ્યો, પણ તરત હું પાછો વળેલો, પણ ખ્યાલ ન રહ્યો। પણ ગોતતા ગોતતા પછી અમે મહાલક્ષ્મી સોસાયટીની અંદર કેમેરા હતા એ બધું જોતા હતા કે જે સ્થળ ઉપર અમે પહોંચ્યા ત્યાં અમે પૂછ્યું કે ભાઈ એટલામાં ક્યાંય કેમેરા છે, અમારે આ રીતનું એક બનાવ બની ગયો છે, પૈસા પડી ગયા છે એટલે અમે ગોતીએ છીએ। તો ત્યાં એક બેન હતા એને કીધું કે ભાઈ અહીંયા એક ભાઈને જડ્યા હતા અને એ ભાઈ B208 નંબરમાં રહે છે, તો એને જડ્યા છે ને એને કીધું છે કે ભાઈ જે કોઈના હોય તે પ્રૂફ દે અને લઈ જાય, આપણે પૈસા જોતા નથી, જેના હોય તેને આપણે આપી દેવાના છે। તો એ મુકેશભાઈ છે તેઓએ એમના ઘરે ગયા અમે અને તેઓને અમને પૂરેપૂરા પૈસા અમને પરત આપ્યા અને એનો અમે ફૂલ જેમ કે એમ એનો ઉપકાર માનીએ છીએ। નકર આ સમયની અંદર પૈસા પડી જાય અને જડ્યા હોય તો 5,000 હોય તો અત્યારે આ સમયની અંદર કોઈ પાછા આપેલ નથી, એની બદલે 4 લાખ રૂપિયા એને આપણને પાછા આપ્યા। અમને જેટલું દુઃખ હતું પૈસા પડ્યાનું એની કરતાં એને પાછા દેવાનો એટલો હરખ હતો કે એ લોકોએ આપણને પ્રેમથી ચા પાણી પાયા અને પરાયણે આપણને પૂરેપૂરા પૈસા એને કમ્પ્લેટ પાછા આપેલ છે। તો એ ભાઈનો આપણે હૃદયથી ઉપકાર માનીએ છીએ। તે મારા વિસ્તારની અંદર એક લાગણીભર્યો પ્રસંગ અને જ્યારે પૂરા ભારતની અંદર રામમય વાતાવરણ બન્યું છે, આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે રામ એક દરેકના દિલની અંદર વસે છે આ ભાવના સાથે રામરાજ્ય કેવું હોવું જોઈએ તો એ આવું હોવું જોઈએ। મારા વિસ્તારમાં અશોકભાઈ જીવરાજભાઈ મુંજાણી કે જેઓ પોતે મકાન લેવા માટે પોતાના ધર્મપત્નીના ઘરેણાં ઉતારીને એક જ્વેલર્સની અંદર વેચવા જાય છે। આ 4 લાખ રૂપિયા અને સમથિંગ રકમ એના હાથમાં આવે છે। પૈસા બંને જોડે હતા ને પડી ગયા અને એવા જ સમયે મુકેશભાઈ તળાવિયા જેઓ પ્રમુખ સાયા સોસાયટીમાં રહે છે, એ પણ ભાડાના મકાનમાં એને આ પૈસા મળ્યા છે
આ પૈસા મળતા સાથે જ એને આજુબાજુ દુકાનમાં જાણ કરી કે ભાઈ કોઈની કંઈ વસ્તુ પડી હોય તો મારા પાસે આપજો ને ફોન નંબર. તુરંત જ અશોકભાઈ એ વિસ્તારમાં પાછા પૈસા ગોતવા જાય છે ને દુકાનવાળાએ મુકેશભાઈનો નંબર આપ્યો અને આ મિલન થયું છે. મિત્રો, આ એક સદભાવના, પ્રેમ, કરુણા, તંદુરસ્ત સમાજની નિશાની રામ દરેકના દિલમાં વસી રહ્યો છે. અને જે બેને સંગીતાબેન બેને ઘરેણાં વેચવા માટે જ્યારે ગયા, એની આંખ ઉપર આંસુ જુઓ તમે કે એ કેટલા આશીર્વાદ આપે છે. એક મહિલાઓને એમના ઘરેણાં પ્રત્યે ખૂબ સદભાવ લાગણી હોય છે અને ઘરેણાં જ્યારે વેચવા જતા હોય છે ત્યારે એને કઠણ હૃદય હોય છે, પરંતુ પોતાને મકાન લેવું છે. અને જ્યારે આવો ભાવભીનો પ્રસંગ બન્યો છે, આ એક પારિવારિક ની ભાવનાઓ છે. સમાજમાં રામરાજ ત્યારે જ આવશે જ્યારે આવા કિસ્સાઓ બનતા રહે છે. કોઈનું લઈને પ્રેમ, સદભાવના, કરુણા, જ્યાં દરેક માનવ સમાજ, દરેક જાતિ, દરેક સંપ્રદાયને સન્માન હોય. હું હૃદયપૂર્વક મુકેશભાઈના આ પ્રવૃત્તિને વંદન કરું છું. યુવાનોને પણ એક મેસેજ આપું છું કે મહેનત અને આપણા હકનું મળે એ જ શ્રેષ્ઠ છે. કોઈના ઝડપવાથી કે કોઈનું પડાવવાથી ક્યારેય પ્રાપ્ત થતું નથી. 4 લાખ જેવી રોકડ રકમ જ્યારે મુકેશભાઈના હાથમાં આવે છે ત્યારે આજે એ દંપતીને આપે છે અને એ દંપતી રાજી હર્ષના આંસુથી એમને આશીર્વાદ આપે. આ લાગણીભીના પ્રસંગની અંદર હું દરેક દંપતીને હું વંદન કરું છું અને એમના જીવનની અંદર ખૂબ સારું ભગવાન કરશે. અને ભગવાનને હું પ્રાર્થના કરું છું કે આ એક માનવતાવાદી જીવન પદ્ધતિ દરેક સમાજ, દરેક ખૂણે સુધી પહોંચે એ જ અભ્યર્થના કરી રહ્યો છું. મારી ફેક્ટરી હું બપોરે 1:30 થી 2 ગાળામાં જતો હતો તો રસ્તામાં પૈસા પડેલા સોસાયટીની શેરીમાં અને નીચે પડ્યા એટલે 8 બંડલ એમનું ભાળી ગયું. એટલે મેં કીધું ખોટા છે, સાસા છે. પહેલાં એક બંડલ લઈને તપાસ કરી, પછી મેં જોયું કે આ સાસા છે, ફાસા છે. પછી મેં બધા બંડલ લઈ લીધા. પછી આજુબાજુમાંથી બહેનો આવ્યા એને કહી દીધું કે ભાઈ આ કોઈના પૈસા પડી ગયા છે તો અહીંથી લઈ જાઓ, ઓલા હું મારી ઘરે લઈ જાઉં છું અને જેના હોય એના લઈ જાય. એવું હું કંઈ નીકળી ગયો ત્યાંથી. 208 નંબરમાં મેં કીધું હું રહું છું એમ. પછી આ લોકો ગોતતા આવ્યા અને એને ખબર પડી કે આ જગ્યાએ છે પૈસા. તે પછી મેં કીધું પ્રૂફ લઈને આવજો. પ્રૂફ એને અમને આપ્યું. પછી મેં એમને પૈસા આપી દીધા અને 4 લાખ રૂપિયા હતા.